વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસે શ્રદ્ધાંજલિ આપી તેમણે મહિલાઓના શિક્ષણ અને અધિકારોના પાયોનિયર તરીકે સન્માનિત કર્યા। સાવિત્રીબાઈ ફૂલે 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા અને મહિલાઓના સશક્તિકરણના ક્ષેત્રમાં માર્ગદર્શક તરીકે ઉજવાય છે। શિક્ષણ અને સામાજિક સુધારણા પ્રોત્સાહિત કરવા માટેના તેમના અવિરત પ્રયાસોને ભારતીય સમાજ પર અવિસ્મરણીય છાપ છોડી જાય છે। પીએમ મોદીએ તેમના શ્રદ્ધાંજલિમાં સાવિત્રીબાઈ ફૂલેના શિક્ષણ અને સામાજિક સુધારણા માટેના મહત્વપૂર્ણ યોગદાનને હાઇલાઇટ કર્યું। તેમણે સમાજના અવરોધોને તોડવા, મહિલાઓ અને પછાત સમુદાયના અધિકારો માટે વકીલાત કરવા માટે તેમની પ્રશંસા કરી। સાવિત્રીબાઈ ફૂલે મહિલાઓના સશક્તિકરણ દીવો છે અને શિક્ષણ અને સામાજિક સુધારણા ક્ષેત્રમાં પાયોનિયર છે। લોકો માટે વધુ સારી ગુણવત્તાવાળી જીવન સુનિશ્ચિત કરવા માટે કામ કરવા અને તેમના પ્રયાસો દ્વારા પ્રેરિત છે। મોદીએ એક્સ પર સંદેશમાં વ્યક્ત કર્યું હતું કે સાવિત્રીબાઈ ફૂલેની યાત્રા અને પડકારોથી ભરેલી હતી, છતાં તેમણે પછાત પૃષ્ઠભૂમિમાંથી મહિલાઓને શિક્ષિત અને ઉન્નત કરવાની તેમની મિશનમાં અડગ રહી। તેમના પતિ જ્યોતિરાવ ફૂલે સાથે તેમણે 1848માં પુણેમાં ભારતનું પ્રથમ છોકરીઓની શાળા સ્થાપી। શિક્ષણ માટે તેમની પ્રતિબદ્ધતા વર્ગખંડની બહાર સુધી વિસ્તરેલી હતી, કારણ કે તેમણે જાતિ ભેદભાવ, લિંગ અસમાનતા જેવા સામાજિક દૂષણોને દૂર કરવા માટે પણ કામ કર્યું। તેમના જીવન દરમિયાન સાવિત્રીબાઈ ફૂલે 17 શાળાઓ શરૂ કરી, પછાત સમુદાયની છોકરી મહિલાઓને શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। તેમના પ્રયાસોને બ્રિટિશ સરકારે માન્યતા આપી હતી, જેણે 1852માં તેમને રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક જાહેર કર્યા। તેમણે સામાજિક સુધારણા ક્ષેત્રમાં તેમના કાર્ય માટે પણ પ્રશંસા મેળવી, જેમાં બાળ હત્યા રોકવા, વિધવાઓ માટે આશ્રય પ્રદાન કરવાની તેમની પહેલનો સમાવેશ થાય છે। પીએમ મોદીની શ્રદ્ધાંજલિ સાવિત્રીબાઈ ફૂલેની અવિરત વારસાને રેખાંકિત કરે છે, જેમના માર્ગદર્શક કાર્ય પેઢીઓને પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું। શિક્ષણ અને સામાજિક સુધારણા માટેના તેમના યોગદાનોએ તેમને ભારતના ઇતિહાસમાં એક પ્રતીકાત્મક વ્યક્તિ બનાવવાની છે અને તેમનો વારસો સૌ માટે સમાનતા અને ન્યાયના મહત્વની યાદ અપાવે છે।